રાજકોટમાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટ શહેરમાં બપોર પછી સમગ્ર શહેરમાં આજે 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો બપોરે 12 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અવિરત વરસાદી માહોલ જામ્યો હતો। શહેરના સેન્ટ્રલ ઝોનમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। શહેરના ઈસ્ટ ઝોનમાં 3.52 ઇંચ વરસાદ નોંધાયો છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। શહેરના વેસ્ટ ઝોનમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદે શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઊભી કરી છે। બપોરે 12 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડ્યો છે। રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં આજવી ડેમ 2ના 2 મીટર જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે, જેને લઈને પાણીની આવક સતત વધી રહી છે। ડેમના 10 ગામોની સવચેત કરવામાં આવ્યા છે, કારણ કે હાલ તો આજવી જળાશયમાં પાણીનું લેવલ છે 72 મીટરની સપાટીએ છે। પડધરી તાલુકાના ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે। અડબાલકા, બાગી, દહીસરડા ગામને પણ સૂચનાઓ અપાઈ છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા ખાસ લોકોને એલર્ટ કરાયા છે। તો નારણકા, સગપર અને ઉકરડા ગામને પણ સૂચનાઓ અપાઈ છે। લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પણ તંત્ર દ્વારા આદેશ કરાયો છે। પડધરી તાલુકાના ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં એનએસયુઆઈના પ્રદેશ મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અંકિત સોંદરવાને સસ્પેન્ડ કરાયા છે। તો રાજકોટથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જેમાં એનએસયુઆઈના પ્રદેશ મંત્રી અંકિતને સોંદરવાને ખાસ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે વિગતો મળી રહી છે રાજકોટથી। તો રાજકોટથી આ સમાચાર છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે રાજકોટથી। અંકિત સોંદરવાના રાજ્ય અને સ્થાનિક હોદ્દેદારો પર આક્ષેપ છે। વિવિધ યુનિવર્સિટીના સત્તાધીશોની ચાંપલૂસી હોદ્દેદારો કરે છે। તો મોટા નેતાઓની ચાંપલૂસી ન કરતા મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। અંકિત સોંદરવાનો દાવો છે કે હું મોટા નેતાઓની ચાંપલૂસી નથી કરી રહ્યો। વિદ્યાર્થીઓના પ્રશ્નોને હર હંમેશ વાચા આપતો રહીશ। રાજીનામાનો કોઈ પ્લાનિંગ હતો નહીં। વિદ્યાર્થી માટે લડત લડવાનું અને એનએસયુઆઈ સાથે રહી અને લડત લડવાની મારી એક જે કામગીરી છે તે અવિરત ચાલુ રાખવામાં આવે છે। મને એનએસયુઆઈએ સસ્પેન્ડ નથી કર્યો। મને માત્ર ને માત્ર જે કહી શકાય કે 3-4 જે લોકો છે કે જેના પોતાના કરિયરની ચિંતા છે તે લોકો દ્વારા મને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। તો એ લોકોને મારે કહેવાનું છે કે હું આ નથી, હું આ મળી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। તો અમદાવાદથી આ સમાચાર છે। શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ભ્રષ્ટાચારનું એપી સેન્ટર શિક્ષણ વિભાગ બન્યું છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। શિક્ષણ વિભાગને એપી સેન્ટર ગણાવ્યું છે। ભ્રષ્ટાચારનું વર્ષ 2016 ને 17માં કોંગ્રેસ વાલી અને વિદ્યાર્થીઓનું આંદોલનને લઈને પણ વિગતો છે। ઉગ્ર આંદોલનના કારણે ફી નિયમન કાયદો પણ અમલમાં આવ્યો હતો। ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અને 2015-16 માં સમગ્ર રાજ્યની અંદર વિદ્યાર્થી વાલીઓ અને કોંગ્રેસ સંગઠન, એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષ તરફથી જન આંદોલન કરવામાં આવ્યું। વિદ્યાર્થી વાલીઓને જે લૂંટનો સિસ્ટમેટિક ખેલ ચાલતો હતો એ ફીના સામે મોટા પાયે જન આંદોલનના કારણે સરકારે ના છૂટકે 2017માં ચૂંટણી પહેલા વાલીઓમાં એક આશા ઊભી કરવા માટે ફી નિયમન કાયદો લાવ્યો। આ ફી નિયમન કાયદો હકીકતમાં સંચાલકોના ફાયદા માટે હતો। તે સમયે અમે કીધું, પણ સરકારે ચૂંટણી સમયે
ટેક્સપેયર નાગરિકો એટલે કે ગુજરાતના નાગરિકોના ખિસ્સામાંના પૈસાથી પરસેવાની કમાણીને જાહેરાતમાં ખર્ચી. સુરતથી સમાચાર મળી રહ્યા છે. વોન્ટેડ ગુનાનો આરોપી ઝડપાઈ ગયો છે. તો સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે વિગતો પ્રકાશમાં આવી રહી છે. મારામારીનો ગુનાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. રીઢા ગુનેગાર જપાકાનાને ક્રાઇમ બ્રાન્ચ દબોચી લીધો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેને ભાવનગરથી ઝડપી પાડ્યો છે. તો સુરતથી આ સમાચાર છે. વર્ષ 2024માં આરોપીએ ફરિયાદીને મારપીટ કરી હતી. પુણા પોલીસમાં સમગ્ર મામલાની ફરિયાદ પણ નોંધાઈ હતી. આરોપીને ભાવનગરથી દબોચી લેવામાં આવ્યો છે. સુરતથી આ મહત્વના સમાચાર છે. પોલીસ પકડથી બચવા માટે આરોપી તેના ભાવનગર તેના વતનમાં છુપાયેલો હતો. બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. મોરબીથી સમાચાર મળી રહ્યા છે. મોરબીના વજેપરમાં મસ્ત મોટું જમીન કૌભાંડ થયું છે, જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. તેને લઈને વધુ વિગતો મળી છે. મોરબીના વજેપરમાં થયેલ જમીન કૌભાંડનો મામલો. સર્વે નંબર 602ની જમીન કૌભાંડમાં 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તો મોરબીથી આ સમાચાર છે. ભરત દેગામા અને હેતલ ભોરણિયાની ધરપકડ કરવામાં આવી છે. 2 લોકોની ધરપકડ કરાઈ છે. સીઆઈડી દ્વારા જમીન કૌભાંડના બંને આરોપીઓની ધરપકડ કરાઈ છે. રિમાન્ડ માટે આરોપીઓને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂછપરછમાં મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે. તો કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હજુ પણ આ કેસમાં 2 અન્ય આરોપીઓ ફરાર છે. વડોદરાના સાવલી તાલુકાથી સમાચાર મળી રહ્યા છે. સાવલીમાં રાજમાર્ગ છે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલની વચ્ચે રસ્તાઓ છે તે બિસ્માર હાલતમાં છે. વડોદરાના સાવલીમાં રાજમાર્ગ પર ઠેર ઠેર ખાડારાજ જોવા મળ્યું છે. ખાડાઓના સામ્રાજ્યથી વાહન ચાલકો પરેશાન છે. ચોમાસાની શરૂઆત થતાં જ આરએનબી વિભાગની પોલ ખોલી ગઈ છે. જે પ્રકારે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે સાવલી પોલીસ સ્ટેશનથી પોઈચા ચોકડીનો આ જે રસ્તો છે તેમાં ખાડારાજ જોવા મળ્યું છે. આરએનબી વિભાગ ઊંઘ છે. કુંભકરણની નિંદ્રામાં આરએનબી વિભાગ છે. અમારા સાવલી ગામથી સ્મશાન સુધીનો રસ્તો 1 વર્ષ પહેલાં જ બની ચૂક્યો છે, પણ આ દર્શીલભાઈ સાહેબ જે ફોન રિસીવ નથી કરતા આરએનબી વિભાગના, એમને ઊંઘમાંથી ઉઠાડવાની જરૂર છે અને અહીંયા સ્થળ ઉપર ખાડા બતાવવાની જરૂર છે. જે ખાડા 2-3 ફૂટ ઊંડા પડી ગયા છે. હજુ ચોમાસાની પૂરી શરૂઆત થઈ નથી. ચોમાસું પૂરું બાકી છે. અત્યારે જ આ રોડની આ દશા છે. મંતે ન્યૂઝના અહેવાલના પડઘા પડ્યા અને ત્યારબાદ વડોદરાની અંદર જે મોટા ખાડા પડ્યા હતા એ ખાડા પૂરવાની કામગીરી તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવી. મુખ્યમંત્રી આદેશ કર્યા અને બેઠક કમિટીમાં નક્કી કર્યું કે તાલુકા અને જિલ્લાના જે પણ રોડ રસ્તાના ખાડા હોય તંત્ર, ત્યાંના સ્થાનિક તંત્રએ કે આરએનબી વિભાગે રોડ ખાતાએ તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે. પરંતુ સાવલી તાલુકાની અંદર રસ્તાની હાલત એટલી બિસ્માર છે કે તમને ત્યાંના રાહદારીઓ નક્કી નથી કરી શકતા કે ખાડો છે કે ખાડામાં રસ્તો છે. મસ્ત મોટા ખાડા પડ્યા છે. અને વડોદરા આરએનબી વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દર્શિલ દેવાણી સાહેબને છેલ્લા 7 દિવસથી ટેલિફોનિક સંપર્ક કરવામાં આવે છે આ રસ્તાની સમારકામ બાબતે અને રસ્તાના ખાડા પૂરા બાબતે, પરંતુ અધિકારી ફોન ઉપાડતા નથી. એ ઘોર નિંદ્રામાં છે. તમને વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશ કે સાવલી અને વડોદરાને જોડતો મુખ્ય માર્ગ છે અને સાવલી ને મહીસાગર જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ છે. સાવલીથી ઉદલપુર સુધીનો જે રસ્તો છે એ રસ્તો ઉપર દરરોજના હજારો ભારે માલવાહક વાહનો અને ટ્રકો જાય છે. હજારોની સંખ્યામાં સૌથી વધુ વસ્તી ગીચ અને સૌથી વધુ અવરજવર થતો આ રસ્તો છે. પરંતુ આ રસ્તાની હાલત હજુ તો ચોમાસો શરૂ પણ નથી થયું ત્યારે સાવલી તાલુકાના રસ્તાની હાલત તમે જોશો તો એકદમ જ બિસ્માર હાલત છે. મોટા મોટા ખાડા પડ્યા છે અને ખાડા રાત જ્યાં ત્યાં તમને જોવા મળશે. પરંતુ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. શેઠની શિખા પણ ઝાપા સુધી
કારણ કે મુખ્યમંત્રી આદેશ કરે છે, નોટિસ પાઠવે છે કે આ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે છે, પણ સાવલી તાલુકાના જે આ રસ્તાની હાલત હજુ જેમ ને તેમ છે. શું તંત્ર જ્યારે આ ખાડામાં પડવાથી આ મોતનો ખાડો કદાચ કોઈક નિર્દોષ બનાવવાની કોઈ પણ જાતે કોઈ તકેદારી લીધી નથી તો ખરેખર કોઈનો ભોગ લેશે? જોવાનું રહ્યું. અંકિત પરમાર, મંતવ્ય ન્યૂઝ, સાવલી. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરાના હરણીમાં સમા વિસ્તારમાંથી નરકંકાલ મળવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. નરકંકાલ મળી આવવાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તો વડોદરાથી સમાચાર છે. તપાસ દરમિયાન આ કંકાલ મૃત વાનરનું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા પશુ ચિકિત્સકને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. પશુ ચિકિત્સક દ્વારા દાંત અને વાળની પેટર્ન પરથી ઓળખ કરવામાં આવી છે. નરકંકાલ વાનરનું હોવાનું સામે આવ્યું છે. કંકાલ મૃત કપિરાજનું હોવાનું સામે આવતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. હરણી સમા વિસ્તારની અંદર આવેલી ઉર્મી સ્કૂલની સામેથી જે નરકંકાલ મળી આવ્યું છે તેની હવે તપાસ થઈ ગઈ છે અને આ નરકંકાલ એક મૃત પશુનું હોવાનું સામે આવ્યું છે. અલબત્ત પોલીસ તપાસ દ્વારા આ સમગ્ર મામલે પુષ્ટિ કરવામાં આવી છે અને જે રીતે અહીંયા આ ઘટના બની હતી ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા જે વેટેનરી ડોક્ટર છે તેઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. આપણી સાથે વિમલભાઈ છે, પશુ ચિકિત્સક છે. વિમલભાઈ, જે રીતે આખી ઘટનાક્રમ બન્યો, પોલીસ માટે એક સવાલ હતો કે આ કંકાલ કોનો હોઈ શકે. આપની ઉપસ્થિતિ થઈ, આપે થોડાક તપાસ વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી છે અને હવે એ પુખ્તા સાબિતી થઈ છે કે આ મળી આવેલું કંકાલ પશુનું છે. કયા પશુનું છે અને શું વિગત? હવે આજે હાડકા જોઈને એનું મેન્ડિબલ જોતા ખ્યાલ આવે છે કે સદર કંકાલ છે એ વાંદરાનું જણાઈ આવેલ છે અને તે ઉપરાંત તેની દાંતની પેટર્ન પરથી કહી શકાય કે સદર કંકાલ વાંદરાનું જ છે અને તેની સાથે એની ચામડી પણ અને થોડા વાળ પણ હયાત છે, જેના પરથી કહી શકાય છે કે તે વાંદરાનું જ છે. તો સર, જે રીતે બોડીના પાર્ટ્સ મળ્યા છે અહીંયા એ પ્રતીત થઈ ગયું છે કે હવે આ જે કંકાલ છે એ મૃત વાંદરાનું છે, પરંતુ એની ઉંમર શું હોઈ શકે અને કેવી રીતે આ આખી ઘટના સામે આવી, આપનો અનુભવ? એના દાંતની પેટર્ન પરથી કહી શકાય કે સદર વાંદરો 4 થી 5 વર્ષનો હોઈ શકે છે. ચોક્કસથી 4 થી 5 વર્ષની ઉંમર ધરાવતું આ જે કપિરાજ છે એ કપિરાજ ક્યાંક મૃત હાલતમાં હશે અને એને આ જગ્યા ઉપર કૂતરા ખેંચી લાવ્યા છે કે પછી કોઈ જાણીબૂજીને પોલીસને સાથે એક ધમાલ કરવા માટે, પોલીસને ચીડવવા માટે આ પ્રકારની કામગીરી કરી છે એ અત્યારે તપાસનો વિષય બન્યો છે. પરંતુ આખરે જે આ વિસ્તારની અંદર કંકાલ મળી આવવાના જે વાવડ હતા, કંકાલ મળી આવવાના જે સમાચાર વાયુ વેગે ફેલાયા હતા અને પોલીસ વિભાગ પણ તપાસમાં જોતરાઈ હતી, ત્યારે હવે આ સમગ્ર મામલે પડદો ઉચકાયો છે અને મળી આવેલું જે કંકાલ છે એ મૃત પશુનું હોવાનું બહાર આવ્યું છે. કેમેરા પર્સન મિલિન મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં કારમાં 5,70,000 ભરેલી જે બેગ હતી તેની ઉઠાંતરી થઈ છે. તો મહેસાણાથી આ ઘટના પ્રકાશમાં આવી છે. કારમાંથી રૂપિયા 5,70,000 ભરેલ બેગની ઉઠાંતરીનો મામલો છે. કારનું ટાયર બદલતો વેપારી રસ્તાની વચ્ચે લૂંટાયો છે. નંદાસણ પાસે ટાયર બદલતી વખતે આ ઘટના બની હતી. 5,70,000 ભરેલી બેગની ઉઠાંતરી કરાઈ છે. રોકડ તેમજ લેપટોપની પણ ઉઠાંતરી કરવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પૈસા ભરેલ બેગ અને લેપટોપ લઈને ગઠિયો ફરાર થયો હતો. રસ્તામાં કારનું ટાયર બદલતી વખતે આ ઘટના બની હતી. વડોદરા મહાનગરપાલિકાની ખબરોમાં ફરી એકવાર મંતવ્ય ન્યૂઝ અગ્રેસર રહ્યું છે. મંતવ્ય ન્યૂઝે કોર્પોરેટર, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર તેમજ નાગરિકોના મનની વાત વડોદરા મેયર કમળનું ફૂલ કે ભાજપની ભૂલ અહેવાલ બતાવ્યો હતો અને ત્યાર પછી આજે પાલિકામાં પ્રથમ વખત મેયરની ગેરહાજરીમાં બેઠક બોલાવવામાં આવી હતી. જે બેઠકનું સંચાલન પાલિકાના શાસક પક્ષના નેતાએ કર્યું હતું. આમ તો નિરંતર પ્રવાસ કાઉન્સિલરનો વોર્ડમાં હોતો જ હોય છે, પણ તેમ છતાં પણ જ્યારે આવી ખોટી માહિતી, ગેરસમજ ઊભી કરવાનો પ્રયત્ન થયો હોય તો સાચી સચોટ માહિતી લોકો સુધી પહોંચે, નાગરિકો સુધી પહોંચે એ માટે સંપૂર્ણ વહીવટી ઉચ્ચ અધિકારીઓને બોલાવીને જે પણ કામો થઈ રહ્યા છે એ કામોનું સ્ટેટસ, એની માહિતી મેળવવા માટે, જેથી કરીને આગામી દિવસોની અંદર એ કામ
સરસ રીતે સારી રીતે લોકોની જે અપેક્ષા છે એ પ્રમાણે સુવિધાઓ પૂરી પડાય એ પ્રમાણેનું આયોજન કરી શકાય, એ પ્રમાણેની માહિતી મેળવવા માટેની બેઠક હતી. સંગઠનની દરેક વખતે એવી જ વાત હોય કે હાથ વધારવાના. જ્યારે પદાધિકારી તરીકે જ્યારે બોલાયો, કાઉન્સિલર તરીકે જ્યારે તમને નિયુક્ત કર્યા હોય તો કાઉન્સિલરને પણ એ અધિકાર છે. કાઉન્સિલર પણ આવી બેઠક બોલાવી શકે છે. જ્યારે પક્ષના નેતા તરીકે જ્યારે હું નિયુક્ત થયો છું તો ભૂતકાળમાં પણ આવી બેઠકો લીધી છે. અત્યારે વાત એ છે કે જે પણ કામગીરી વોર્ડની નગરજનો માટે જે સામાન્ય સભાની અંદરથી બજેટની અંદરથી મંજૂર થયેલા કામો છે, અલગ અલગ ગ્રાન્ટોની અંદર એ કામો હાથ પર લઈ લીધા છે. એ કામો સંપૂર્ણ રીતે વિકાસના કામો જ્યારે વડોદરા શહેરના નાગરિકો સમક્ષ પ્રમાણિકપણે રજૂ થવાના હોય એની માહિતી એકત્રિત કરવાની આ બેઠક હતી. ને આગામી દિવસોની અંદર વડોદરાના નગરજનો પણ આનાથી માહિતગાર થશે. મંતવ્ય ન્યૂઝ લોકોના મનની વાત કરતું હોય છે. મંતવ્ય ન્યૂઝે જ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હોય, સંગઠનના હોદ્દેદાર હોય, કાર્યકરો હોય કે નાગરિકો હોય ના મનમાં એક વાત ચાલતી હતી કે વડોદરાના મેયર એ કમળનું ફૂલ છે કે ભાજપાની ભૂલ છે. આ અહેવાલ મંતવ્ય ન્યૂઝે બતાવ્યો અને મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો નમો કમલમ ખાતે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કાર્યરત થઈ ગયું અને જે મેયર જગન્નાથ પ્રભુની રથયાત્રા સમયે પણ ઉપસ્થિત રહેવાનો સમય ના ફાળવતા હોય, જેમનું માનસિક મનોબળ તૂટી ગયું હોય, જેમની આમ આદમી લોકોએ આવીને નેમ પ્લેટ તોડી નાખી હોય, એવા મેયરને સાઇડ ટ્રેક કરી દીધા છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે વડોદરા મહાનગરપાલિકા પક્ષના નેતાએ કર્મચારીઓ સાથે મીટિંગ કરી હોય. આજે વડોદરા મહાનગરપાલિકાના પક્ષના નેતા જે પોતે ચતુર મનાય છે એ મનોજ પટેલે બેઠક કરી અને એમાં શહેરના તમામ એક્ઝિક્યુટિવ એન્જિનિયરોને બોલાવી અને વડોદરા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને સ્થાયી સમિતિ સામાન્ય સભાએ જે કામો સૂચવ્યા છે એ કામની કઈ ગતિ છે, કામને ક્યાં પહોંચ્યું છે તેની સમીક્ષા કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત એવું બન્યું છે કે પક્ષના નેતાએ મેયરની ગેરહાજરીમાં સંગઠનના આદેશથી અધિકારીઓની બેઠક લીધી હોય. આ મનોજ પટેલ એ જ ચતુર મનોજ પટેલ છે કે જેમને સ્થાયી સમિતિના અધ્યક્ષ બનાવવાના હતા, પરંતુ સારો નહીં પરંતુ મારો માં જે લોકોએ રોલ ભજવ્યો હતો એના પાપે આજે વડોદરા મહાનગરપાલિકાની હાલત આ થઈ છે. અને આજે વડોદરા મહાનગરપાલિકામાં તો એ પણ ચર્ચાયું છે કે મેયર પિંકી સોનીને મેયર બનાવવામાં જેમને મુખ્ય રોલ ભજવ્યો હતો, જે ધારાસભ્ય મંત્રી બનવાની રાહ જોઈ રહ્યા છે, એમની સહિત અનેક રાજકીય નેતાઓના પત્તા કપાઈ શકે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. રાજ્ય સરકારના જારી કરાયેલા એક પરિપત્ર પ્રમાણે વિવિધ શાળાઓના સંકુલો તેમજ હોસ્પિટલોની આસપાસ તમાકુની બનાવટના પદાર્થો વેચવા ઉપર પ્રતિબંધ છે. અને ત્યારે રાજ્ય સરકારના પરિપત્રનું સાચવે જ અમલ થાય છે, કેમ કે તે માટે મંતવ્ય ન્યૂઝ દ્વારા આજે વડોદરામાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓની બહાર તેમજ હોસ્પિટલોની બહાર પણ ખુલ્લેઆમ તમાકુથી બનાવેલ પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હોવાનું કેમેરામાં કેદ થયું છે. આવા તત્વો સામે સરકાર અને વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરે એ ઇચ્છનીય છે. વિવિધ શૈક્ષણિક સંકુલો તેમજ સરકારી દવાખાનાઓ, ખાનગી દવાખાનાઓની બહાર તમાકુની બનાવટના જે પદાર્થો છે તેનું વેચાણ નહીં કરવાનો રાજ્ય સરકારનો જે પરિપત્ર છે, પરિપત્રનો સરેઆમ ભંગ થતો હોય એમ વડોદરામાં લાગી રહ્યું છે. વડોદરા શહેરના અનેક દવાખાનાઓ, અનેક શૈક્ષણિક સંસ્થાઓની બહાર ખુલ્લેઆમ બેરોકટોક તમાકુની બનાવટના જે પદાર્થો છે એનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અલબત્ત રાજ્ય સરકારનો જે પરિપત્ર છે, પરિપત્રનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે, કારણ કે સારવાર માટે જે દવાખાનામાં દર્દીઓ આવે છે, તેના સ્વજનો આવે છે, તેઓને તમાકુથી દૂર રાખવા માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. સાથે સાથે શૈક્ષણિક જ્ઞાન મેળવવા માટે જે બાળકો શિક્ષણ લેવા માટે વિવિધ શાળાઓમાં જાય છે, એ ઉમડી વયના બાળકો વ્યસનને રવાડે ન ચડે તે માટે રાજ્ય સરકાર ચિંતિત છે અને એટલા જ માટે આ પ્રકારનું જાહેરનામું બહાર પાડીને આ તમાકુની બનાવટના પદાર્થોને વેચવાનો પ્રતિબંધ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ હજી સુધી રાજ્ય સરકારની જે આ કામગીરી છે, કામગીરી સામે વહીવટી તંત્ર
કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતું અને ક્યાંક ને ક્યાંક તેઓની રહેમ નજર હેઠળ જ આવા તમામ એકમોની બહાર તમાકુની બનાવટના પદાર્થોનું બેરોકટોક વેચાણ ચાલી રહ્યું છે। ત્યારે હવે સમય આવ્યો છે કે રાજ્ય સરકાર આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે અને જે તમાકુથી બનેલા જે પદાર્થો છે તેનું વેચાણ તાત્કાલિક ધોરણે અટકાવે। કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। વડોદરા સહિતની રાજ્યની મોટાભાગની આરટીઓ કચેરી ખાતે એઆઈ આધારિત ટેકનિકલ ડ્રાઇવિંગ ટ્રેક દ્વારા લાયસન્સની કામગીરી કરવામાં આવે છે, ત્યારે અનેક આરટીઓ કચેરીઓમાં લાંબા સમયથી ટેકનિકલ ઇસ્યુના કારણે અવારનવાર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ થાય છે। અરજદારો માટે આનંદ સાથે સમાચાર સામે આવ્યા છે કે જ્યારે નવી સિસ્ટમમાં માર્કિંગ સિસ્ટમ અમલી બનશે અને જેનાથી વાહન ચાલકોને પણ આ ટ્રેક પર કરેલ પ્રદર્શન અંગે માહિતી મળી શકશે। સમગ્ર વિશ્વ આજે ટેકનોલોજીની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે ભારત પણ તેમાં પાછળ નથી। એઆઈની જે ટેકનોલોજી છે એ આજે માનવ સમાજ માટે આશીર્વાદ રૂપ થઈ છે અને એ જ ટેકનોલોજી હવે આમ જનતા માટે પણ ઉપયોગી સાબિત થઈ છે। જી હા, રાજ્ય સરકારના પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા એક ઉમદા અને વાહન ચાલકોના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે। જે નિર્ણય મુજબ હવે રાજ્યના લગભગ તમામ મોટી આરટીઓ કચેરી ખાતે એઆઈથી સજ્જ ટ્રેક બનાવવામાં આવશે અને એ એઆઈ નો ટ્રેક જે છે એ આવનારા સમયમાં વાહન ચાલકોને લાયસન્સ લેવાની જે પ્રક્રિયા છે તેમાં મદદરૂપ થશે। વડોદરાના આરટીઓ અધિકારી જે કે પટેલ આપણી સાથે છે, ત્યારે તેમની સાથે વાત કરીશું। સર, સૌથી પહેલા તો રાજ્ય સરકારનું જે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે આપણો જે વિભાગ છે આ ઇનિશિયેટિવ લઈ રહ્યું છે, શું કહીશું, કેટલો આનંદ, કેમ કે આનાથી ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો અટવાતા હતા, જેમના કામ વિલંબ થતા હતા, તે હવે સરળતાથી થશે। રાજ્ય સરકાર દ્વારા હાલ જે લાયસન્સના ટેસ્ટ માટેની પ્રક્રિયા અમલી છે એ સિસ્ટમનું અપગ્રેડેશન કરીને રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં એઆઈ ટેકનોલોજી આધારિત ટેસ્ટ ટ્રેક બનાવવાની કામગીરી હાલ ચાલુમાં છે અને તબક્કાવાર રાજ્યની તમામ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં આ ટ્રેકને અપગ્રેડ કરવામાં આવશે। જે બાબતે વડોદરા કચેરીમાં પણ જે આપણો જૂનો ટ્રેક છે તેને અપગ્રેડ કરીને એઆઈ આધારિત કરવામાં આવશે। જે જૂના ટ્રેકમાં જે પણ સમસ્યાઓ થતી હતી તે સમસ્યાઓનું નિરાકરણ થશે, પારદર્શિતા વધશે, તેમજ અરજદારોના સમયનો વ્યય ઓછો થશે। સર, એક તરફ એઆઈ નો ઉપયોગ કરીને ટ્રેક બનાવવાનો છે, ત્યારે હવે એચડી કેમેરા પણ લગાવવામાં આવવાના છે। તેને લઈને જે વાહન ચાલકો જે ટ્રેક ઉપર જતા હતા અને ઘણીવાર નિષ્ફળ સાબિત થતા, તેમાં શું મદદરૂપ થઈ શકશે? જે પણ વાહન ચાલકો ટેસ્ટ માટે આવે છે તે હાલ કેમેરા દ્વારા તમામ કામગીરીનું સુપરવિઝન કરવામાં આવે છે। જે પણ એચડી કેમેરા લગાવવામાં આવશે તે તમામ 4 જે લાયસન્સના ટેસ્ટ છે તેમાંથી વાહન ચાલકે પસાર થવાનું રહેશે અને જે પણ ટેસ્ટ માટેની જે પણ પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે તે પેરામીટર્સમાં વાહન ચાલક પાસ થશે તો ઓટો એઆઈ આધારિત એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। ચોક્કસથી આ હતા જીકે પટેલ, જે વડોદરા શહેર આરટીઓના અધિકારી છે। તેઓનું સ્પષ્ટ કહેવું છે કે એઆઈ ટેકનોલોજી આધારિત જે ટ્રેક બનાવવાનો છે તેનાથી ચોક્કસથી વાહન ચાલકોને ફાયદો થવાનો છે। એપોઇન્ટમેન્ટનો સમય હતો, એપોઇન્ટમેન્ટનો સમય પણ બચશે અને યોગ્ય સમયે વાહન ચાલકોને પોતાનું લાયસન્સ ત્વરિત રીતે મળી શકશે। કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયાબિટીસ અને મેદસ્વીતાની સામે જંગ છેડવામાં આવ્યો છે અને તેના ભાગરૂપે લોક જાગૃતિ માટે મહેસાણામાં ટાઉન હોલ ખાતે ખાસ તો આરોગ્યલક્ષી સેમિનાર યોજવામાં આવ્યો હતો। ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લા વહીવટીતંત્રે ડાયાબિટીસ અને મેદસ્વીતા મુક્ત મહેસાણાનો સેમિનાર યોજ્યો હતો। રિવર્ટ એટલે કે તમારા ખાનપાનની એક પ્રક્રિયા પદ્ધતિ, જીવન જીવવાની પદ્ધતિ દ્વારા એને તમે કંટ્રોલ પણ કરી શકો અને દવાથી મુક્ત થઈ શકો, એ પ્રકારના અભિગમ સાથે બંને ડાયાબિટીસ અને સાથે મેદસ્વીતા માટે ડૉક્ટર જગન્નાથ મિશ્રજીને અહીંયા બોલાવ્યા છે મહારાષ્ટ્રથી। એ અહીંયા મહેસાણામાં સ્પેસિફાઈડ જે અહીંયા લોકો આવ્યા છે એમના વચ્ચે આ વિચારો મૂકી અને આ મહેસાણાથી આપણે શરૂઆત કરી। મહેસાણામાં સિવિલના બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ શ્રમિકનું મોત થયું છે। મહેસાણા સિવિલના બાંધકામ દરમિયાન એક શ્રમિક કામ કરતા ઊંચાઈથી નીચે પટકાવ હતો, જેના કારણે ઘટના સ્થળે જ તેનું મોત થયું છે। વારંવાર પીઆઈયુ દ્વારા પણ સૂચના આપી હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા જ કરવામાં નહોતી આવી। જૂનાગઢના કેશોદમાં હીરા જોટવાના સમર્થનમાં આહિર સમાજ સહિતના નગર શ્રેષ્ઠીઓ મેદાને આવ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે। આહિર સમાજ સાથે અન્ય સમાજના આગેવાનો, નગર શ્રેષ્ઠીઓ દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને કેશોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે।
આવેદનપત્રમાં હીરા ચોટવા કે એમના પરિવારની સીધી સંડોવણી ન હોવા છતાં એફઆઈઆર દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે તેવું જણાવવામાં આવ્યું છે, જે ઘટનાને આહિર સમાજ સાથે અન્ય સમાજના આગેવાનો અને નગર શ્રેષ્ઠીઓએ વખોડી છે અને ન્યાયિક પ્રક્રિયા કરવા માટે પણ માંગ કરી છે। આ સાથે જ સોશિયલ મીડિયા ઉપર પણ લોકો હીરા ચોટવાના સમર્થનમાં પોસ્ટ મૂકી રહ્યા છે। અમારી માગણી એવી છે કે આ વિસ્તારના માત્ર આહિર સમાજ નહીં પરંતુ સમગ્ર સમાજના ભામાસા ગણાતા મુઠ્ઠી ઉંચેરા માનવી શ્રી હીરાભાઈ જોટવાને કથિત કારણોસર કે જેમની કારકિર્દી અત્યારે ખૂબ ઊંચી છે એ કારકિર્દીને ખંડિત કરવા માટે, સામાજિક અને આર્થિક રીતે એમને નબળા પાડવા માટે કેટલીક એજન્સીઓ દ્વારા એમને અમુક કાર્યમાં ભ્રષ્ટાચાર થયો હતો એ બાબતે ફસાવી અને માત્ર પૂછપરછના બહાને લઈ જઈ અને ત્યાં જે એફઆઈઆર દાખલ કરી અને એમની જે ધરપકડ સુધીની અને એમના રિમાન્ડ સુધીની જે કાર્યવાહી થઈ રહી છે તેમાં હીરાભાઈ તટસ્થ છે, નિર્દોષ છે। જૂનાગઢમાં હીરાભાઈ જોટવાના સમર્થનમાં આજે 18 વર્ણના પ્રમુખ આગેવાનો સાથે મળીને વિસાવદર મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે। પોલીસ તંત્રને વિનંતી છે કે આ ભ્રષ્ટ ભાજપ સરકારનો હાથો ન બનતા જરૂરી તપાસ કરો અને તાત્કાલિક હીરાભાઈ અને તેમના બંને દીકરાઓને મુક્ત કરો તેવી વિનંતી છે, નહીતર આવતાના સમયમાં જૂનાગઢ જિલ્લામાં 18 વર્ણના આગેવાનો સાથે મળીને દરેક તાલુકા મથકે આવેદનપત્ર આપશે। કે હીરાભાઈ જોટવા એ નિર્દોષ છે, એમની કોઈ પણ પ્રકારની ક્યાંય પણ સંડોવણી નથી અને એક આહિર સમાજના જ નહીં પરંતુ સમગ્ર દરેક સમાજના એક મોભી અને એક ભામાસા છે। એમને નીચું જોવા માટેનું આ એક ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું છે, તો એને અમે સખત શબ્દોમાં દરેક સમાજના આગેવાનો વખોડી કાઢીએ છીએ અને તાત્કાલિક એમને મુક્ત કરવામાં આવે એવી અમે દરેક સમાજના આગેવાનો અહીંના મામલતદારશ્રી મારફત સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। મોરબીના વાંકાનેરમાં ધારાસભ્ય જીતુ સોમાણી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારો પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગયા હતા, તેનું કવરેજ કરી રહેલા યુટ્યુબર ભાટેન પર ધારાસભ્ય જીતુ સોમાણી સહિત 3 શખ્સો તૂટી પડ્યા હતા અને મૂઢ માર મારતા ઇજાગ્રસ્તોને વાંકાનેર હોસ્પિટલ ખસેડ્યો હતો। ધારાસભ્ય જીતુ સોમાણી દ્વારા પત્રકારોને અવારનવાર ધાકધમકીઓ અને માર મારવાના બનાવો પણ બનતા રહે છે। ભાટી જીતુ સોમાણીને તું ઓળખે છે ને મને કહે એટલે મેં કીધું આ ઓળખું છું, મને કે જીતુ સોમાણીને તું ઓળખે છે ને એટલે મેં કીધું આ ઓળખું છું। એમ કરીને મારો મોબાઈલ હાથમાંથી પડાવી લીધો અને મને ડીકા પાટુના માર માર્યા। જીતુ સોમાણીએ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામીએ મને ડીકા પાટુના માર મારી અને મને માથામાં, પેટમાં અને પગમાં એમાં મને લગાડ્યું છે અને મૂળમાં મને માર્યો છે અને જેમ તેમ એને ગાળો દીધી છે મારી। નગરપાલિકા વાળા એમ કીધું મેં ઓફિસો માંગવા ગયા અહીંયા મારા મારી થઈ અને વિડીયો ઉતારતા હતા। કોણ વિડીયો ઉતારતું હતું? ભટ્ટીભાઈ। એટલે મારામારી કોને કરી? એ આવ્યા, જીતુભાઈ આવ્યા અને કુલર ઊભું રાખ્યું અને અમે બધા જોતા હતા। આડા આવડા થઈ ગયા બધા, બધો બધા આવી ગયા, ફોન જટી લીધો એની આગળથી, બધું ડિલીટ કરાવી નાખ્યું। સફાઈ કામદાર માટે આવ્યા હતા બિચારા, હકીસો માટે દોડી છે, હકીસો આવતા નથી અમારા। સફાઈ કામદારો વાંકાનેર નગરપાલિકાએ પોતાના લઘુત્તમ વેતન દર વધારવા માટે તેમજ તેઓના કાયમી કરવા માટેની જે રજૂઆત હતી, રજૂઆત કરવા માટે ગયા ત્યારે તેઓએ ભાટીબેનને પત્રકાર તરીકે કવરેજ કરવા માટે બોલાવ્યા હતા। તો ભાટીભાઈ બહાર કવરેજ કરતા હતા ત્યારે અચાનક જ જીતુભાઈ સોમાણી આવી અને એના ટોનમાં કીધું મારા ઇતિહાસની તમને ખબર છે ને, હું શું છું અને હું કોઈથી ડરતો નથી, એમ કરીને ભાટીભાઈનો મોબાઈલ પડાવવાની કોશિશ કરી અને એની ઉપર હુમલો કર્યો। સફાઈ કામદારો કામની માટેની રજૂઆત કરવા નગરપાલિકાએ જ્યારે ગયા હતા ત્યારે પત્રકાર તરીકે ભાટીભાઈ એમને બોલાવ્યા હતા। એમનો પત્રકાર વિશે એમને અને જીતુભાઈ આવીને સીધું એમની યારે મારા મારીને ગેરવર્તન કર્યું અને અત્યારે પત્રકાર જ લોકોનો અવાજ છે, તો જીતુભાઈ સોમાણી શું ધારાસભ્ય પત્રકારનો અવાજ દબાવવાની કોશિશ કરે છે અને સફાઈ કામદારોની રજૂઆત કરવા માટે ગયા હતા, નહીં એમનો હક છે। મેટ્રો 10 માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।